ओके, नमस्कार विद्यार्थी मित्रों। આપણે હવે વાત કરશું ધોરણ 10 ગણિત, બરાબર। પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। આપણે ઘણા ટાઈમ પછી મળીએ છીએ, બરાબર છે। આપણી ચેનલમાં આપણે સમજો તો 7 થી 8 વર્ષ પછી પાછા કમબેક કરીએ છીએ, બરાબર છે। ગણિત વિષય એવો છે કે જે તમારે ગોખવાની જરૂર નથી। જો તમે પરફેક્ટ પ્રેક્ટિસ અને 100% ફોકસ અહીંયા આપશો, છેલ્લે સુધી બન્યા રહેશો, તો તમારે ટ્યુશન પણ જવાની જરૂર નથી। અહીંયા જ તમારા બધા જ કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે। તો બન્યા રહો અમારી સાથે, બરાબર છે। આપણે આગળ વધીએ। વાસ્તવિક સંખ્યાઓની જે આપણે બેઝિક થિયરી છે, બરાબર છે, એ બેઝિક થિયરી વિશે આપણે વાત કરીએ। હવે પહેલા જોઈએ તો છે વાસ્તવિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, બરાબર છે। તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે એવી સંખ્યા જે બધી ધન પૂર્ણાંક છે, 1 2 3 4, અને એને છે તમે n સંજ્ઞા વડે છે તમે દર્શાવી શકો છો। હવે ત્યાર પછી પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તો કે એમાં બધી પ્રાકૃતિક સંખ્યા તો આવશે જ, તમે જોઈ શકો છો 1 2 3 4, પણ વધારાનો 0 પણ આવશે। મતલબ કે 0 સહિત બધી ધન પૂર્ણાંક સંખ્યા એટલે કઈ સંખ્યા થઈ આપણી? પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાને દર્શાવાય W વડે। હવે ત્યાર પછી આગળ વધીએ। પૂર્ણાંક સંખ્યા, જો આ બેયમાં જોજો, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં શું તફાવત છે। હવે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? 0 થી લઈ અને તમામ ધન પૂર્ણાંક, બરાબર, 0, અને આ બાજુ બધી છે એ કઈ સંખ્યા છે? ઋણ પૂર્ણાંક। આમાં જે છે આ બાજુ બધી ધન પૂર્ણાંક, આ બાજુ બધી ઋણ પૂર્ણાંક। જે આવી સંખ્યા છે એને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યા। હવે ત્યાર પછી તમે જોવા જાઓ તો એમાં બધી પ્રાકૃતિકનો સમાવેશ થઈ જાય અને બધી પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ થઈ જાય, અને એની સંજ્ઞા છે z, બરાબર। ત્યાર પછી યુગ્મ સંખ્યા। તો કે યુગ્મ સંખ્યા કોને કહેવાય, તો કે જે પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 અનંત સુધી, જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને યુગ્મ સંખ્યા કહે છે, બરાબર। હવે યુગ્મ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 વડે ભાંગી શકાય। આ બધાને ભાંગો તો 2 વડે ભાંગી શકાય છે બધાને। 8 પછી 10, 2 એકુ 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8। જો દરેકને 2 વડે ભાંગી શકાય છે, તો આ સંખ્યા કઈ થઈ આપણી? યુગ્મ સંખ્યા। હવે અયુગ્મ સંખ્યા, તો આમ સીધું કેવું હોય તો પણ કહી શકાય કે ભાઈ જે યુગ્મ ન હોય એને અયુગ્મ કહેવાય, પણ આમાં જે વ્યાખ્યા સ્વરૂપે છે એમ કેવું હોય તો શું કહેવાય? જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાંગી ન શકાય, જો ન શકાય અહીં જોઈજો, નિશેષ ભાંગી ન શકાય તે સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે। અયુગ્મમાં કોણ કોણ આવશે? 1 3 5 7, બધી એકી સંખ્યા, બરાબર છે। હવે આ બધી વાત થઈ ગઈ સંખ્યાના પ્રકારો। હજી આગળ આપણે બીજા બધા બહુ બધા પ્રકારો બી આવે છે આમાં, બરાબર। અત્યારે જેટલા આપ્યા છે આપણે જોઈએ, જે આપણે એક્ઝામ જે રિલેટેડ છે, એક્ઝામ્પલ્સ એમને રિલેટેડ એ આપણે જોઈએ। પ્રાકૃતિક સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બરાબર, યુગ્મ સંખ્યા અને અયુગ્મ, બરાબર છે। આ 5 સંખ્યા જોઈ છે। હવે આગળ આપણે જોઈએ, બરાબર છે, નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ તો કે અવિભાજ્ય સંખ્યાઓ। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો કે એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો જો ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે। અવિભાજ્યમાં કઈ કઈ આવશે, તો કે 2 3 5 7 11
13, 17, 19, 23, 29 અનંત સુધી ઘણી બધી આવશે. હવે આમાં તમે જોવા જાઓ બરાબર, તો હું કીધું કે એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એક નહીં આવે. શું કામ? કે એક છે તમે ગણો તો આમ તટસ્થ છે, બરાબર છે. હવે ત્યાર પછી તમે જોવા જાવ તો અહીંયા તમને છે ને બે સિવાયની બધી સંખ્યા જુઓ, 3, 5, 7, 11. આમાં તમારે નોંધ સ્વરૂપે લખવું હોય તો લખી શકો કે આ જે સંખ્યા છે બરાબર છે, એકી સંખ્યા નથી. કઈ સંખ્યા નથી? એકી સંખ્યા નથી. બાળકો અહીંયા જ મિસ્ટેક કરે છે, ખ્યાલ રાખજો. આ બધી કેવી સંખ્યા છે? અવિભાજ્ય, જેને કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. કોઈ સંખ્યા મતલબ એકને છોડીને, બરાબર છે. હવે ત્યાર પછી વિભાજ્ય સંખ્યા, તો કે એમાં બી એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જો અવિભાજ્ય ન હોય બરાબર, તો તેને વિભાજ્ય કહેવાય. આ ડાયરેક્ટ કહી દીધું કે અવિભાજ્ય ન હોય તો એને વિભાજ્ય કહેવાય. હવે જોવા જઈએ તો 2 છે એનો ભાગ આલે છે, જો 2 વડે આને ભાંગી શકાય, 8 ને પણ ભાંગી શકાય, 9 ને પણ ભાંગી શકાય, બરાબર છે. તો કોઈને કોઈ સંખ્યા વડે આ કોઈ બી સંખ્યાનો ભાગાકાર થતો હોય તો એ કઈ સંખ્યા આવશે? વિભાજ્ય, બરાબર. કે જેનો છે કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર થઈ શકે છે, બરાબર, એવી દરેક સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે, બરાબર છે. આ બે સંખ્યા પાછી આવી આગળ 5 જોઈ, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, બરાબર છે. કોને અવિભાજ્ય કહેવાય, કોને વિભાજ્ય કહેવાય. ત્યાર પછી છે નેક્સ્ટ લાઈન. હવે આ એક નોંધ સ્વરૂપે જ લખજો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 મળે. હવે જુઓ તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય એટલે કે જેના ભાગ ન થાય, એકને આપણે ક્યાંય ગણવાના નથી. તો વાત ખાલી હવે ક્યાંથી ચાલુ થાય? 2 થી. તો 2 છે એ નાનામાં નાની અવિભાજ્ય છે. ઓકે, તો 2 છે એ નાનામાં નાની અવિભાજ્ય છે. ત્યાર પછી નાનામાં નાની વિભાજ્ય ઉપર આવો તો 3 છે એ અવિભાજ્ય છે, બરાબર. 3 છે અવિભાજ્ય છે, વિભાજ્ય નથી. મારે જોઈએ છે નાનામાં નાની વિભાજ્ય. ત્યાર પછી કોણ આવે? 4. 4 છે એ 2 વડે ભાંગી શકાય, એટલે કે 4 છે એ વિભાજ્ય સંખ્યા થઈ. તો કે 4 છે એ વિભાજ્ય છે, પણ કઈ વિભાજ્ય? નાનામાં નાની વિભાજ્ય, બરાબર. ત્યાર પછી બીજો લાઈન ઉપર આવીએ. 1 એ વિભાજ્ય સંખ્યા પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી. આ બી ખાસ જોજો, એક વિભાજ્યમાં બી નથી આવતું અને અવિભાજ્યમાં બી નથી આવતું, બરાબર છે. એટલે એક સંખ્યા કેવી છે? આમ ગણો તો તટસ્થ પણ કહી શકો કે એક વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી. હવે ત્યાર પછી આવીએ આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર. તો નેક્સ્ટ સ્લાઇડ શું કહે છે? એ બે અવિભાજ્ય સંખ્યા છે એમના વિશેના થોડાક મુદ્દાઓ છે કે જે બે પ્રાકૃતિક સંખ્યાઓને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તેવી સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. જો શું કહે છે? એક સિવાય, એટલે એકની વાત કરતા નથી, કોઈ પણ સામાન્ય અવયવ ન હોય, બરાબર. સામાન્ય અવયવ એટલે કે ધારો કે 4 અને 6 છે તો આનો સામાન્ય અવયવ શું થયો? 2 થયો, બરાબર. સામાન્ય અવયવ ન હોય, બરાબર, તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. આનો તો સામાન્ય અવયવ છે. હવે હું તમને બીજું કહું, 3 અને 5 એનો કોઈ સામાન્ય અવયવ થાય? એક સિવાય તો એક થાય, પણ એકને આપણે ગણવાનો નથી, બરાબર છે. ત્યાર પછી આ મુદ્દો ક્લિયર. ત્યાર પછી નીચેના મુદ્દા ઉપર આપો. જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપમાં, બરાબર, દર્શાવી શકાય તેવી સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહે છે? સમય સંખ્યાઓનો સમૂહ q કહે છે, બરાબર. હવે સમય સંખ્યા કોને કહેવાય? p ના છેદમાં q સ્વરૂપ. ધારો કે અહીંયા હું લખું છું 2, બરાબર, એના છેદમાં 1 તો હોય જ, તો આ સમય છે. અથવા તો 3 ના છેદમાં 2 થઈ ગયું p ના છેદમાં q જેવું સ્વરૂપ. તો આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે એવું કહી શકાય, બરાબર છે. દર્શાવવામાં શેના વડે આવે છે? q વડે, સોરી, અહીંયા q વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. એને છે q ડેશ વડે દર્શાવે છે. શેના વડે? q ડેશ વડે. કે જે સંખ્યા સમય સંખ્યા નથી, તો એના ઉદાહરણ સ્વરૂપે છે પાઈ, વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા હોય, આ બધી કેવી આવશે? અસમય સંખ્યા.
ત્યાર પછી નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ. આ મુદ્દો ક્લિયર. બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. વાસ્તવિક સંખ્યાનો સમૂહ એટલે R. બરાબર છે. બીજું મારે આ મુદ્દામાં થોડીક એક વાત રહી ગઈ, વાત કરવી છે કે સમય સંખ્યાની વાત કરીને તો સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણ સંખ્યા w અને પૂર્ણાંક સંખ્યા z, આ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે. બરાબર છે. ત્યાર પછી વાસ્તવિક સંખ્યા કોને કહેવાય કે એમાં સમય આવી જાય અને અસમય પણ આવી જાય. તો એનો મતલબ શું થયો? વાસ્તવિકમાં કઈ સંખ્યા આવી ગઈ? વાસ્તવિકમાં જે આપણે તમામ સંખ્યા આવી ગઈ. કઈ? તમામ સંખ્યા. સમય, અસમય, પ્રાકૃતિક કયો, પૂર્ણ કયો, પૂર્ણાંક કયો, દરેક સંખ્યા છે એનો સમાવેશ કેમાં થાય છે? તો કે વાસ્તવિક સંખ્યામાં. ફરી વખત બધી જ સંખ્યાઓ, બરાબર, અથવા તો બધી સમય સંખ્યાઓ તેમજ બધી અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાનો સમૂહ કહે છે. અથવા તો એવું પણ કહી શકો કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને અસમય આ દરેક સંખ્યાઓનો સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા. તમારા શબ્દોમાં પણ તમે વ્યાખ્યા લખી શકો છો. બરાબર છે. છેલ્લે સુધી બન્યા રહેજો. બરાબર છે. તો તમને આખો ટોપિક ને થિયરી ક્લિયર થશે. હવે ત્યાર પછી અંકગણિતનો મૂળભૂત પ્રમેય. અંકગણિતનો મૂળભૂત પ્રમેય. હવે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. હવે આ તમને શું સમજાવવા માંગે છે? અહીંયા ઉપર સેજ હું લખી દઉં છું. બરાબર છે. અહીંયા ધારો કે 10 છે. બરાબર, તો 10 છે તો મારે એને લખવું કેમ લખાય? 5 ગુણ્યા 2 લખાય. 5 દુ ને 10. હવે 10 છે એને મારે બીજી રીતે લખવું હોય તો આમ લખાય 2 ગુણ્યા 5. કેટલા થયા? બે કિસ્સામાં 10 જ થશે. બરાબર છે. તો શું કહે છે કે ભાઈ ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. ગુણાકાર તરીકે અનન્ય રીતથી છે દર્શાવી શકાય છે. બરાબર, અનન્ય એટલે કે ઘણી રીતથી તમે દર્શાવી શકો. બીજું એક ઉદાહરણ લઉં. 16 હોય તો 16 ને તમે આ રીતે પણ લખી શકો. 16 ને આ રીતે લખી શકો. 2 દુ ને 4, 4 દુ 8, 8 દુ ને 16, કોઈ બી રીતે લખી શકો. અથવા તો 2 ગુણ્યા 8 આ રીતે પણ લખી શકો. મતલબ કે કોઈ આ એક એક્ઝામ્પલ તમે કહી શકો કે ગુણાકારના ક્રમનો નિયમ એમ બી કહી શકો કેવું હોય તો. પણ અહીંયા કોનો છે? અંકગણિતનો મૂળભૂત પ્રમેય શું કહે છે કે ભાઈ છે અવયવોના ક્રમને છે, બરાબર, અવગણીએ એટલે કે અથવા તો આ રીતે છે ક્રમ છે તમે ઉલટાવીને લખી શકો છો. બરાબર, એમાં કોઈ જવાબમાં આન્સરમાં કોઈ ચેન્જ આવતો નથી. એને અથવામાં બીજું કીધું કે એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ, આ અવયવીકરણ થયું, અવયવીકરણ તેમના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. બરાબર, અનન્ય હોય છે એટલે ક્રમને અવગણીએ મતલબ તમે 5 ગુણ્યા 2 લખ્યું, હવે એનાથી ઉલટું લખ્યું 2 ગુણ્યા 5. ક્રમ છે તમે ઉલટી નાખો. પહેલા નંબરે આ હતું, બીજા નંબરે આ હતું, એને બદલે હવે આ કોણ થઈ ગયું? બીજા નંબર વાળું અહીંયા આવતું રહ્યું, પહેલા નંબર વાળું અહીંયા. એટલે ક્રમને અવગણો તો કઈ આન્સરમાં ચેન્જ થતો નથી. કોનો નિયમ છે? અંકગણિતનો મૂળભૂત નિયમ. ત્યાર પછી ગુસા કોને કહેવાય? બરાબર છે. ગુસા કોને કહેવાય? બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાત વાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાનો ગુસા અથવા તો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. હવે આમાં છે ને તમને ઘાતાંક ને ઘાત ને એવું બધું આપ્યું. કદાચ તમને કંઈક ક્લિયર ન થાય, બરાબર, તો તમારે કઈ રીતે કરવાનું છે? ધારો કે 8 અને 6, 8 અને 6, તો શું કીધું છે કે સામાન્ય અવયવ, બરાબર, સામાન્ય અવિભાજ્ય અવયવની કઈ ઘાત લેવાની? નાનામાં નાની ઘાત લેવાની છે. બરાબર છે. તો આના અવયવ પાડો તો 2 તેરી 6. 8 ના શું પડશે? બરાબર, 8 ના અહીંયા પાડો. 2 દુ 4 અને 4 દુ 8. બરાબર, તો અહીંયા તમારે શું લખાય? 2 ની 3 ઘાત. અને અહીંયા શું લખાય? 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. બે માં સામાન્ય કોણ છે? 2. બરાબર, અહીંયા 2 ની કેટલી ઘાત છે? 1. અહીંયા 2 ની કેટલી ઘાત છે? 3.
તો અહીંયા તમને શું કીધું છે વાંચો તો, નાનામાં નાના ઘાત વાળા. તો બે માંથી નાનામાં નાની ઘાત કોની છે? 2 ની. તો આ બે નો ગુસા તમને શું મળ્યો? 2 મળ્યો. બરાબર. ઘાત સ્વરૂપે લેતા હોય તો આ રીતે તમે ગુસા છે મેળવી શકો છો. બરાબર છે. આ હતું આપણે મૂળભૂત પ્રમેય અને ગુસા. બરાબર. ત્યાર પછી આપણે જે નેક્સ્ટ સ્લાઇડમાં હવે લસાની વાત કરીએ કે 2 કે તેથી વધુ આપેલ સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવના મહત્તમ ઘાતવાળા કેવા હતા? મહત્તમ ઘાતવાળા ગુણાકારને આપેલી સંખ્યાનો લસા અથવા તો લઘુત્તમ સામાન્ય અવયવ કહે છે. બરાબર છે. હવે એનું બી એક્ઝામ્પલ એમાં ને એમાં જોઈ લઈએ ને આપણે. 8 અને 6. 8 ના આપણે અવયવ પાડો અવિભાજ્ય. 2 દુ 4, 4 દુ 8, 2 તેરી 6. હવે ઘાત સ્વરૂપે લખો. 2 ની કેટલી ઘાત થઈ? 1, 2 અને 3. ગુણાકારમાં ઘાતનો સરવાળો, ઘાતાંકનો નિયમ બી આવડવો જોઈએ. અહીંયા 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત છે. હવે સામાન્ય હોય એવું ક્યાં પદ છે? તો કે 2. એમાં મહત્તમ ઘાત કોની છે? તો કે આ. તો કેટલા થયા? 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે કેટલા થાય છે? 2 ની 3 ઘાત એટલે કે 8. બરાબર છે. તો આ રીતે છે મહત્તમ ઘાત વાળા છે તમે લઈ શકો. બરાબર. જેના કારણે છે તમને આ ક્લિયર થાય. હવે ત્યાર પછી આગળ વધો કે કોઈ પણ 2 ધન પૂર્ણાંકો a અને b માટે. હવે a અને b શું છે? ધારો કે અહીંયા જે તમે લીધા, અહીંયા a અને b લીધા. બરાબર. તો a અને b આપણે અહીંયા લઈ લો ને 8 અને 6. બરાબર. હવે જો ગુસા અને લસાના 2 સૂત્રો આપ્યા છે. બરાબર. હવે આ 2 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર કેવી રીતે થાય? તો કે લસાનો ગુણાકાર અને ગુસાનો ગુણાકાર. બરાબર. હવે લસાનો ગુણાકાર અને કોનો ગુણાકાર થાય? ગુસાનો. બેયનો ગુણાકાર થાય. બરાબર. એ રીતે આવશે. હવે ત્યાર પછી આને કેમ તમારે લખી શકાય? તો કે ગુસા બરાબર, અહીંયા ગુસા છે તો એને કરતા બનાવો. ગુસા છે એને કરતા બનાવો. આ લસા છે આની સાથે ગુણાકારમાં છે. બરાબર. આ બાજુ આવે તો અહીંયા છેદમાં આવી જાય તો શું થાય? a ગુણ્યા b એના છેદમાં લસા. આ ગુસાનું સૂત્ર થઈ ગયું. હવે તમે એને નથી મોકલતા. બરાબર. લસાને અહીંયા રહેવા દો છો અને ગુસા ગુણાકારમાં છે ગુસાને આ બાજુ મોકલો છો તો ગુસા ભાગાકારમાં આવી જાય તો લસા બરાબર a ગુણ્યા b ના છેદમાં ગુસા. થઈ ગયું ક્લિયર? હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. બરાબર છે. હવે નેક્સ્ટ સ્લાઇડ શું છે આપણી? તો કે જો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસા શું થાય છે? 1. a અને b પરસ્પર કેવી હોય? અવિભાજ્ય. તો આપણે ઉદાહરણ લઈ લો 3 અને 5. આ કેવી છે? અવિભાજ્ય, જેના અવયવ પડતા નથી. તો આને આમ લખી શકાય 3 ગુણ્યા 1 અને 5 ગુણ્યા 1. બરાબર. તો આમાં સામાન્ય હોય અને નાનામાં નાની ઘાત હોય એવો કોણ છે? 1. તો એનો સામાન્ય અવયવ કયો થયો? 1. તો a અને b પરસ્પર અવિભાજ્ય અવયવ થયા. a અને b બે અવિભાજ્ય છે. બરાબર છે. તો એનો ગુસા શું મળ્યો? 1 મળ્યો. અને લસા શું મળશે? તો કે લસા એટલે આ બેનો ગુણાકાર મળશે. બરાબર છે. લસામાં એટલે મોટા મોટી ઘાત વાળા. તો કે મોટા મોટા આ છે. બરાબર. તો લસા શું મળશે આપણને? a ગુણ્યા b. તો 3 ગુણ્યા 5 એટલે લસા આપણો શું થઈ ગયો? 15. બરાબર છે. ક્લિયર અહીં સુધી? લસા છે એ જે તે બે સંખ્યાનો ગુણાકાર થશે અને ગુસા કોણ થશે? 1. કોનો? તો કે અવિભાજ્ય સંખ્યા હોય એનો. આ મુદ્દો ક્લિયર? ત્યાર પછી નીચે આવીએ તો એમાં એવું છે 2 કે તેથી વધુ આપેલ સંખ્યાઓનો ગુસા એ તેમના લસાનો અવયવ છે. બરાબર. આમાં તમને કઈ ખબર નહીં પડે. મારે તમને થોડુંક ઈઝીલી સમજાવવું છે કે ભાઈ આ શું સમજાવવા માંગે છે. તો 2 કે તેથી વધુ આપેલ સંખ્યાનો ગુસા તેમના લસાનો અવયવ છે. બરાબર. કોઈ બે સંખ્યાનો તમે છે ધારો કે 4 અને 6. બરાબર છે. આનો તમે ગુસા શોધો તો 2 આવશે. શું આવશે? 2. તો શું કીધું? એ એના લસાનો શું છે? અવયવ છે. શું છે? એમના લસાનો અવયવ છે. બરાબર. આ બેયનો તમે લસા શોધો. બરાબર. એ જે લસા આવે એનો અવયવ છે એવું તમે કહી શકો. બરાબર. કોણ? 2. અવયવ એટલે કે
જે લસા આવશે એને 2 વડે છે એ ભાંગી શકો તમે. ધારો કે આનો લસા જે આવતો હોય બરાબર, ધારો કે 18 આવતો હોય તો 18 ને 2 વડે ભાંગી શકો. આ એક્ઝામ્પલ તરીકે 18 ન થાય પછી તમે 18 ન લખી નાખતા. હવે ત્યાર પછી આગળ વાત કરીએ કે 2 કે તેથી વધુ આપેલ સંખ્યાઓનો લસા એ તેમના ગુસાનો ગુણક છે. ગુણક એટલે કે એમના ઘડિયામાં આવે છે બરાબર. લસા છે બરાબર, ગુસાનો ગુણક છે. ધારો કે ગુસા 2 આવ્યો હોય બરાબર, તો ગુસાનો ગુણક છે મતલબ કે આ જે લસા છે ને એ 2 ના ઘડિયામાં આવતો હોય. ધારો કે લસા છે 12 આવ્યો બરાબર, તો 12 ક્યારે થાય? 2 ગુણ્યા 6 12 થાય. તો આ શું થયો? એનો ગુણક થયો બરાબર છે. હવે ત્યાર પછી આગળ વધો. કોઈ પણ 2 ધન પૂર્ણાંકો a અને b માટે બરાબર. હવે જો અચળાંક આપી દીધો કે એ અચળાંકની જેમ જ બરાબર, જ્યાં કે છે શું છે? અચળાંક છે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા જેમ લસા આપ્યો તો 2 ગુણ્યા 6, આનો શું થતો હતો? 2 મળતો હતો. તો હવે આને ડબલ કરી દો. ડબલ એટલે કે બરાબર હું ધારો કે ધારી લઉં 3 ધારું, કે બરાબર 3 ધારું, તો કે એટલે શું થઈ ગયું? આ a છે અને આપણો આ b છે. કે એટલે શું થઈ ગયું? 2 તેરી 6. હવે આપણો કે શું થઈ ગયો? 6 અને કે b શું થઈ ગયો? 3 6 18. હવે જે આનો જે ગુસા આવશે બરાબર, આપણો કે શું હતો? તો ઈ જે ગુસા છે ને એ 3 વડે ગુણકમાં જ આવશે. સમજાય છે? આ રીતે જ આવશે. એટલે આ તમને ક્લિયર થઈ ગયું કે ભાઈ આ જેમાંથી તમે કે સામાન્ય કાઢી લો તો શું વધ્યું? ગુસા ab, એટલે કે સામાન્ય થઈ ગયો બરાબર છે. ઓકે, હવે આ મુદ્દો ક્લિયર. ત્યાર પછી પ્રત્યેક 2 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 2 વડે વિભાજ્ય છે. કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર કરો તમે બરાબર, 2 અને 3 ક્રમિક સંખ્યા કીધી, 2 તેરી 6, તો આ 2 વડે વિભાજ્ય છે. 2 તેરી 6 બરાબર છે. હવે 4 અને 5 લ્યો, ક્રમિક જ લેજો. 5 ચોક 20, તો 20 2 વડે વિભાજ્ય છે બરાબર. કોઈ બી લઈ લો, ક્રમિક લ્યો તમે. 7 ને 8, 7 8 56, 2 વડે વિભાજ્ય છે બરાબર. મતલબ કોઈ પણ ક્રમિક 2 એટલે કે 1 નંબર પછી તરત આવતી એવી ક્રમિક 2 સંખ્યાઓ છે 2 વડે છે વિભાજ્ય છે. ત્યાર પછીના મુદ્દા ઉપર આવો. પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 6 વડે વિભાજ્ય છે. આપણે એ બી એક્ઝામ્પલ લઈ લઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 4, 2 તેરી 6, 6 ચોક 24 બરાબર. તો 24 કેટલા વડે? તો 24 છે 6 વડે વિભાજ્ય છે. હા, 6 ચોક 24. મતલબ ક્રમિક 3 સંખ્યા હોય તો 6 વડે વિભાજ્ય છે. પ્રત્યેક 4 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 4 વડે વિભાજ્ય છે બરાબર. એ બી જોઈ લો અહીંયા નીચે. 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5, 2 તેરી 6, 6 ચોક 24 બરાબર. ને 24 પંચા 0 બરાબર. 5 ચોક 20, 5 દુ 10 ને 2 12, 120. તો 120 છે એ 24 વડે વિભાજ્ય છે. તો આ હોય જ. તમે આના ગુણાકારમાં ડાયરેક્ટ કરજો ને. 6 ચોક 24 અને 2 તેરી 6 વિભાજ્ય છે બરાબર છે. તો ક્રમિક 4 પૂર્ણાંકો છે એમનો ગુણાકાર 24 વડે વિભાજ્ય છે બરાબર છે. હવે આ વાત થઈ ગઈ લસાની, ગુસાની અને તમામ જે સંખ્યાઓ છે એમની બરાબર છે. હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આવો. હવે જે તમે લસા ને ગુસા શીખા એ બધા આપણે જોયા હતા. 2 સંખ્યા હતી ક્રમિક બરાબર છે. હવે 2 સંખ્યા છે એમનામાંથી તમે 3 સંખ્યા કરો બરાબર. ધારો કે તમે જોતા હતા તો આપણે 4 6 અને 8 બરાબર. આ 3 સંખ્યા થઈ ગઈ આપણી. આને a કહી દો, આને b કહી દો, આને c કહી દો. 3 સંખ્યા હોય તો એમનો જે પહેલામાં જોતા હતા ગુસા નાના નાની ઘાત વાળો, સેમ વસ્તુ આમાં કરવાની છે. તો કે 2 પૂર્ણાંકોનો ગુસા નીચેની 2 રીતે શોધી શકાય. કઈ કઈ? તો કે એક પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીત, બીજી કઈ? યુક્લિડની ભાગ વિધિ. હવે આ છે ને મુદ્દો અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયો છે. આપણે તમે આ રીતે ખ્યાલ હોય તો આવતું બરાબર છે. 4 દુ 8 બરાબર, 2 દુ 4 અને 2 એકુ 2 બરાબર. આ રીતે આવતું. હવે ત્યાર પછીનો મુદ્દો પર આપો. 2 પૂર્ણાંકોનો લસા નીચેની 2 રીતથી તમે શોધી શકો.
તો કે પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવ પાડીને સેમ રીતે જેમ ગુસામાં અવિભાજ્ય અવયવ આમાં પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવ અને બીજી રીતે આ સૂત્રની મદદથી કઈ તો કે લસા ગુણ્યા ગુસા બરાબર AB લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર હવે તમારે જે જોઈ છે એકને છે તમે કરતા બનાવી દો કાં તો લસાને જોતા હોય તો આને તમે બરાબર ને અહીંયા લઈ લો તો ક્યાં આવશે છેદમાં તો અહીંયા આવી જાય ગુસા બરાબર છે તો લસા મળશે અને ગુસા જોતો હોય તો લસાને જવા દો બરાબર છે તો આ જો તમને ત્રણ સંખ્યા માટે પણ આ સૂત્ર આપ્યું છે ABC ની બરાબર ABC એટલે ત્રણ સંખ્યા એના ગુસા માટેનું સૂત્ર આપ્યું છે અને એમાં પણ અવિભાજ્યની રીતથી થાય અને સૂત્રની એમાં પણ બે રીત બે પૂર્ણાંકોના ગુસાની બે રીત બે પૂર્ણાંકોના લસાની બે રીત ત્રણ પૂર્ણાંકોના લસા અને ગુસાની એની પણ બે રીત બરાબર છે અને આ તમને સૂત્ર આપી દીધું ગુસા બરાબર આની સાથે શું છે તો કે લસાનો ગુણાકાર અને છેદમાં લસા ગુણ્યા બરાબર ગુસા ક્લિયર હવે અહીંયા છે તમારી છે થિયરી મોસ્ટ ઓફ પૂરી થવા આવી છે આ તમારી છેલ્લી સ્લાઇડ છે બરાબર તો લસાની પણ બે રીત છે ત્રણ સંખ્યાના શોધવાની તો કે લસા બરાબર છેદમાં ગુસા અને ઉપર છે ABC ત્રણેય સંખ્યાનો ગુણાકાર બરાબર અને આ બીજી રીત છે આમાં બબે સંખ્યાના ગુસા આપેલા છે તમે જોઈ શકો છો બરાબર છે આ સૂત્રની રીતે પેલા A અને B ધારો કે 6 8 અને 10 હોય તો પેલા AB એટલે કે 6 ને 8 છે એનો ગુસા શોધો પછી BC આ બેયનો ગુસા શોધો પછી AC એટલે આ બેયનો ગુસા શોધો એવી રીતે ત્રણેયના શોધો અહીંયા A ગુણ્યા B ગુણ્યા C બરાબર અને ABC નો ગુસા અહીંયા આવશે તો તમને મળશે ત્રણ સંખ્યાનો લસા ત્યાર પછી આવીએ નેક્સ્ટ સ્લાઇડમાં બરાબર છે તો નેક્સ્ટ સ્લાઇડ આપણે અહીંયા પૂરી થઈ જાય છે તમારી થિયરી બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે છે ઉદાહરણ જે આપેલા છે 1 થી 4 બરાબર એ ઉદાહરણની A to Z ગણતરી આપણે બોર્ડ ઉપર કરશું થેન્ક યુ છેલ્લે સુધી બનાવ્યા એ બદલ તમારો આભાર બરાબર અને સાયન્સ એન્ડ મેથ વિડીયોને છે બને એટલી શેર કરો થેન્ક યુ